તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું. ફ્રેન્ડ્સ, પેપર લીક હવે દેશમાં એક બીમારી થઈ ગઈ હોય એવું લાગે છે. ગુજરાતની એક યુનિવર્સિટીમાં આયુર્વેદની પરીક્ષાનું એક પેપર લીક થઈ ગયું. હવે આ પેપર લીક કેવી રીતે થયું તેની સંપૂર્ણ માહિતી વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાએ આપી. મિત્રો, વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે, પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે, અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? હવે આ પેપર લીક થયું એટલે આમ આદમી પાર્ટીના લોકો એક્ટિવ થઈ ગયા, ઉગ્ર થઈ ગયા. ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ શ્રી બ્રિજરાજ સોલંકીએ ગુજરાતના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાનું રાજીનામું આપવાની માંગણી કરી. જો નહીં આપે તો આંદોલન કરશે, અને આંદોલન વિશે કહ્યું છે એમણે એ આપણે પછી જાણીએ, પણ પહેલા એમનું આ નિવેદન સાંભળી લો. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026ના રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે. ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર ફરીવાર લીક થઈ ગયું. આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી. આના પહેલા 34 કરતાં પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે, અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. હવે મિત્રો, આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ ધમકી આપી છે અને કહ્યું કે તેઓ પહેલા આંદોલન શાંતિપૂર્ણ રીતે કરશે, પરંતુ રીવાબા જાડેજા જો રાજીનામું નહીં આપે તો આંદોલન હિંસક પણ બનશે. અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું, અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. મારો સવાલ છે કે શું શિક્ષણ મંત્રીના રાજીનામાથી આ સિસ્ટમમાં સુધારો આવી જશે? માની લો કે આવતીકાલે તમે શિક્ષણ મંત્રી બન્યા અને પેપર લીક થયું, તો તમે પણ શું રાજીનામું સ્વૈચ્છિક મોરલ દ્રષ્ટિએ આપશો? પંજાબમાં પેપર લીક થયું છે, ત્યાંના શિક્ષણ મંત્રી શું રાજીનામું આપશે? શિક્ષણ મંત્રીના રાજીનામું જો ઉપાય હોય તો બધા જ શિક્ષણ મંત્રીઓ રાજીનામું આપી દે. સો એનાથી દેશમાં પેપર લીક થવાની સમસ્યા અને આ બીમારીનો હલ થઈ જશે? ના, કોઈ પણ શિક્ષણના રાજીનામું આ બીમારીનું સોલ્યુશન નથી. આ બીમારીની દવા નથી. સિસ્ટમમાં સુધારાની જરૂર છે. ફ્રેન્ડ્સ, પેપર લીકની સમસ્યા હવે એક
વિકરાળ રૂપ લઈ ચૂકી છે અને એક બીમારી જેવું બની ગઈ છે. આ એક આખી સિસ્ટમ છે અને સિસ્ટમમાં કઈ જગ્યાએથી એટલે કયા મોડથી કયા રસ્તેથી પેપર લીક થશે એનો તોડ કાઢવો થોડોક મુશ્કેલ છે, પરંતુ સરકારે પગલાં તો લેવા જ પડશે, કારણ કે દેશના શિક્ષણ સાથે આવા ચેડા દેશને પોસાય નહીં. હવે તમારા મતે શું શિક્ષણ સિસ્ટમમાં સુધારા કરી શકાય જેથી સ્કૂલ લેવલે કે યુનિવર્સિટી લેવલે પણ પેપર લીક ના થાય? તમારા સુઝાવ સજેશન્સ આવકાર્ય છે. આ વિડીયોમાં આટલું જ. મળીએ છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.